અરવલ્લીમાં કોંગ્રેસના નિરીક્ષકો દ્વારા મંતવ્ય લેવામાં આવશે. કેટલું કારગર નીવડે છે તે જોવાનું રહ્યું. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સંગઠન સૃજન અભિયાનના ભાગરૂપે મોડાસા મુકામે આવેલ ત્યારે કોંગ્રેસ સમિતિ દ્વારા નિમાયેલા 5 નિરીક્ષકોને તારીખ 23, 24, 25 એપ્રિલ દરમિયાન અરવલ્લી જિલ્લાના કોંગ્રેસના કાર્યકરોને અને આગેવાનોને નખ શીખ કોંગ્રેસી હોય, લોકપ્રિય હોય, દરેક સમાજને જોડે લઈને ચાલનાર હોય અને ભવિષ્યમાં કોંગ્રેસ પાર્ટીના સંગઠનને ખૂબ જ મજબૂત બનાવે તેવા વ્યક્તિની જ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બનાવવા નામ આપવા માટે અપીલ કરી છે. જોવાનું રહ્યું કેટલા કાર્યકરોને મળી અને મંતવ્ય લેવામાં આવે છે કે પછી નવી શીશીમાં જૂનો દારૂ જ આવશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. રાહુલ ગાંધી પોતે કોંગ્રેસની કાયાપલટ કરવા તનતોડ મહેનત કરી રહ્યા છે. તમામ નેતાગીરીને કામે લગાડ્યા છે, પણ અંદર કેટલાક સર્કસના ઘોડાને પણ પ્રમુખ પસંદગી કરવાની જવાબદારી મળી ગઈ છે. તેઓ રાહુલજીનું અભિયાન સફળ થવા દેશે ખરા? લોકસભાની ચૂંટણીમાં જે લોકોએ પાર્ટી સાથે ગદ્દારી કરી ગયા છે તે મનોમન પસ્તાય છે. જનતા હે સબ કુછ જાનતી હે એવામાં રાહુલજીએ છક્કો મારી લગ્નના ઘોડાને નચાવવાની વાત કરી છે. હવે ખબર પડશે કે તેઓ જાતે જ અલગ થાય છે કે કરવામાં આવશે. રિપોર્ટર યુસુફ કલાલ, પાંચકુવાડા.